અલ્યા એમને એમ કેટલી દિવસલી બગાડવી છે? એક બોક્સ બેદી તો પહોંચાડ્યો. ધનિયાએ બીડી સળગાવવા માટે એક ઉપર એક 5 દિવાસળીઓ સળગાવી એટલે ખેમીએ કહ્યું, પણ આ જોને પવને કેવો ઊંધો થયો છે, દિવાસળી સળગવા જ નથી દેતો. ધનિયાએ ફરી બાકસ ઉગાડ્યું. લે હું આડું લુગડું ધરું. ખેમીએ લાજ કાઢવાનો છેડો લાંબો તાણ્યો અને ધનિયાની પાસે જઈ તેના મોઢા આગળ પવન આડો ધર્યો. ધનિયાની દિવાસળી સળગી. તે શ્વાસ અંદર લઈ અને મૂકે તે પ્રમાણે દિવાસળીનો પ્રકાશ જબક જબક થવા લાગ્યો. ધનિયો તેની પત્નીના જુવાન ભરેલા ગૌવર્ણા પણ ઉજ્જવળ મોટી તેજસ્વી આંખોવાળા, નાકે મોટો કાંટો પહેરેલા મુખ સામે જોઈ રહ્યો. બીડીની લિજ્જત કરતા તે નવોડાના સૌંદર્ય પાનમાં ગરકાવ થઈ ગયો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીડી સળગી એટલે ખેમી મૂળ જગ્યાએ ખસવા જતી હતી. તેને ધનિયાએ કહ્યું, લે મારા સમ આગી જાતો, ગાંડા ન કાઢ ગાંડા, કહેતી ખેમી મૂળ જગ્યાએ ગઈ. તારા સમ ખેમી, તું મને બહુ વાલી લાગસ. જો હજી એનું એ બોલ, આ આટલા માણસો છે તેનું ભાન છે કે નથી? એ એમના ખાવામાં પડ્યા છે. આપણું સામું કોણ જોવે બેઠું છે? નવપરિણીત દંપતી આવી માન્યતા નથી સેવતા. આજે ધનિયાના ગ્રાહક એક વાણિયાને ત્યાં નાત જમતી હતી એટલે બંને જણા સારા જમણની ખુશાલીમાં જાજરૂના પગથિયા પર બેઠા બેઠા એકાંત ગોષ્ઠી કરતા હતા. નાતમાં વાઘરી પડતા અટકાવવા શેઠે તેને ત્યાં બેસાડ્યો હતો. બંને થોડા દિવસ ઉપર લગ્ન વખતે પહેરેલા કપડાં પહેર્યા હતા. ધનિયાએ ઉપર ફટકો, નીચે અથસલનું જાકીટ અને પગમાં મોજા પહેર્યા હતા. ખેમીએ એક સુવાસન શેઠાણી ગુજરી ગયેલી તેનું શમશાનમાં કાઢી નાખેલું રેશમી વસ્ત્ર પહેર્યું હતું. ધનિયો બીડીની એક ફૂંક લઈને બોલ્યો, ખેમી, તારી માએ ગમે તે માગ્યું હોત તો એ આપીને પણ હું તને પરણત, પણ મારી માએ કે દાડે તારી પાસેથી પાઈએ લીધી છે? હું તો ઉલટી તારા ઘરમાં લેતી આવી છું. મારી માએ તો બ્રાહ્મણ જેવો વિવાહ કર્યો છે. તારી મા તો બહુ ભલું માણસ, પણ તું કોણ જાણે ક્યાંથી આટલી ભૂંડી નીકળી? લે વળી, મેં તારું શું બગાડ્યું છે? જોને પરણતા પરણતા કેટલા ચાળા કર્યા. દારૂ ન પીએ ને ગાળ્યું ન કાઢે ને હાથ ન ઉપાડે તો પરણું, નહીં તો ન પરણું, ને કોઈ દી એવું કરે તો એને ઊભો મેલીને હાલી જવું. આમ તે થાય ના? કેમ થાય? એ દારૂ પીને આવે ને ધીંગા મસ્તી કરે ને ન બોલવાનું બોલે એ મારાથી ન ખમાય. જો એ માર ખાઈ લે એ બીજા. ધનિયો ખેમીના સત્ય અને પ્રતાપ આગળ ધીમો પડી ગયો. ઠીક, લે પણ હું ક્યાં પીવા જાઉં છું તે તું આમ ચડી ચડીને બોલે છે? મારે તો ગમે તેમ થાય, પણ તને પરણવું તું નાની હતી ને ગાતડી વાળીને તારી મા સાથે વાળવા નીકળતી ત્યારે મને બહુ ગમતી. તું આ ગાતડી વાળતા ક્યાં શીખી ખેમી? ધનિયાએ એમની છાતી ઉપર વાળેલી ગાંઠને સ્પર્શ કર્યો. પડગરીમાં તો બધી બાયડીઓ કામ કરતી વખતે એમ ગાતડી વાળે. ખેમીની આ મૂળ કાઠિયાવાડમાં પડદરીની રહેવાસી હતી. દુકાળના વર્ષમાં ખેમીને લઈને અહીં રહેવા આવી હતી. પણ એ ધનિયા, એ દારૂ સારું તમે પીતા હશો. દારૂમાં તે શું છે એવું? તું તો કહેતો હતો ને કે દારૂ તો કડવો લાગે. ખેમી, કોકદી ગમે નહીં? તે દાડે પીવા જોઈએ. બહુ થાકી ગયા હોઈએ ને ગમે નહીં ત્યારે પીએ ત્યારે સારું થઈ જાય. ખેમી થોડીવાર મૌન રહી. તેને ફરી પોતાનું સૌભાગ્ય અને સત્તા સાંભળવાની ઈચ્છા થઈ. તેને પૂછ્યું, હે ધનિયા, મને બીજે પરણાવી હોત તો? અરે, હું નથી જોતો કોઈની માએ સવા શેર સૂંઢ ખાધી હોય તે તને પરણે. ગમે ત્યાંથી તને ઉપાડી જાત. ખેમીએ કહ્યું, લે રાખ, એવું અભિમાન ન કરે. આ દુનિયામાં શેરને માથે સવા શેર પડ્યા છે. એટલામાં નાતમાં કોલાહલ થયો. એક કૂતરું અંદર પેસી ગયું. તેણે એક બાણું અપડાવ્યું અને તેને મારીને બહાર કાઢ્યું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે નવું ટ્વિસ્ટ આપશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શેઠ ચીડાયો. તેને ગાયજાને ખૂબ ધમકાવ્યો. ગાયજાએ ભંગીનો વાંક કાઢ્યો અને શેઠની બધી રીસ ભંગી ઉપર ઉતરી. પોતે મોટા ગવંડર થઈને બેઠા છે, હાથમાં બીડી લઈને, અને કૂતરા હંકાતા નથી. ઉઠો અહીંથી. રામજાદીના તેને એકમાત્ર મારવું બાકી રાખ્યું. ધનિયો ખેમીને ઘણું જ માઠું લાગ્યું. તેમના રંગમાં ભંગ પડ્યો. તેમનો બધો ઉલ્લાસ ઉડી ગયો. બંને કશું બોલ્યા વિના ઉઠી ચાલવા માંડ્યા. ક્યાં જવું એ નક્કી નહોતું, પણ ખેમી સ્વાભાવિક રીતે કંઈક મનનો વિનોદ મળે તેવા દસ્યો તરફ જવાની પ્રેરણાથી રીચી રોડ ઉપર ચાલવા લાગી. ધનિયાને વધારે માઠું લાગ્યું હતું. ખેમી તેને આશ્વાસન આપવા લાગી. ધનિયાથી ત્યાં ન બોલાયું તે આટલી વારે અહીં બોલ્યો,
કૂતરા આંકવાનું કામ તો ગાયજાનું હતું, તેમાં મારા પર શા માટે આટલા વાના કર્યા? વળી ખેમીએ આશ્વાસન આપ્યું. ધનિયાને તેના મનમાં જે ખરું દુઃખ હતું તે કહ્યું, બીજું કાંઈ નહીં, તારા દેખતા એ એવું બોલી ગયો એમ મારાથી નથી ખમાતું. ખેમી ઊંડા વિચારમાં પડી ગઈ. પોતે ધનિયાને વાતે ચડાવ્યો અને વધારે અપમાન ધનિયાનું થયું તેનો અન્યાય એને ખૂંચવા લાગ્યો. ધનિયો ગમગીન થઈ મૂંગો ચાલતો હતો, તેથી તેનો જીવ કળીએ કળીએ કપાતો હતો. રસ્તે ચાલતા રાયખડને પીઠે જવાનો રસ્તો આવ્યો. ખેમીને યાદ આવ્યું કે ધનિયાને ગમતું નથી ત્યારે દારૂ પીવાથી સારું થાય છે. સ્ત્રી સુલભ કોમળતાથી તેને છેડેથી અડધો રૂપિયો છોડીને ધનિયાને આપતા કહ્યું, હવે એમ ક્યાં સુધી મૂંગો રહીશ? જા, પણેથી દારૂ પી આવ, જટ પાછો આવશે, હું અહીં ઊભી છું. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો. ધનિયો ખુશી થતો એકદમ ગયો. ખેમી રાહ જોતી ઊભી હતી. પોતે દાર ન પીવાની શરત કરાવી હતી અને પોતે જ દારૂ પીવાના પૈસા આપ્યા તે ઠીક ન કર્યું એમ તેને શંકા થવા લાગી. એટલામાં ધનિયો અરખાતો આવ્યો અને કહેવા લાગ્યો, ખેમી, જો હવે મને ઠીક થઈ ગયું છે. તું નહોતો કહેતો કે દારૂથી મને ઠીક થઈ જાય છે? ખેમીએ કહ્યું, હવે એ વાત મેલ, પણ ખબરદાર જો બીજી વાર કોઈ દી પીધો તો ઘરમાંથી કાઢી મૂકીશ. ના ખેમી, કોઈ દી ન પીવું, તું મને બહુ ગમશ. હવે વાણિયાની નાત જહન્નમમાં ગઈ. હું દારૂ પીવું છું પણ મને કોઈ દી ચડતો નથી. જો અત્યારે પણ મારા બોલવામાં કઈ ફેર પડે છે? તું તો આમથી મારાથી ડરે છે. ગમે તેવો દારૂ પીવું તોય ન મારું. તું મને કેટલી વાલી લાગે છે વગેરે બબડતો ધનિયો ચાલવા લાગ્યો. ખેમી મૂંગી તેને લઈને આ બધા બનાવો ઉપર વિચાર કરતી ઘેર ગઈ. સાંજનો પહોર જે ગાતડી ઉપર ધનિયો અમદાવાદમાં મોઈ પડ્યો હતો તે ગાતડી વાળી ખેમી વાળે છે, પણ અત્યારે તે અમદાવાદમાં નથી. અત્યારે તેની પાસે ધનિયો નથી. 6 માસ ઉપર તેણે બંનેને છોડ્યા છે. ઉપરના બનાવ પછી દારૂ ન પીવાની લગ્નની શરત છતાં કંઈક ખેમી સહન કરી લેશે એવા વિશ્વાસથી કંઈક શરત પાળવી એ બૈરી આગળ નબળાઈ બતાવવા જેવું લાગવાથી કંઈક પોતાને દારૂ ચડતો નથી એવા પીનારને સામાન્ય મિથ્યાભિમાનથી કંઈક ખરાબ સોબતથી તે દારૂ પીવા લાગ્યો હતો. ખેમીએ ઘણીવાર ધમકાવ્યો, તિરસ્કાર્યો, મેલીને નાસી જવાની ધમકી આપી, પણ ધનિયાએ તે ખોટી માનીને ગણકારી નહીં. છેવટે એક દિવસ વધારે દારૂ પીને આવ્યો અને મને મેલીને કોને જવાની છે એવા ગરમમાં તેણે ખેમીને મારી. બીજે દિવસે ખેમી ચાલી નીકળી. તેની મા મરી ગઈ હતી, તેથી તે નડિયાદ ગઈ અને પરસોત્તમ નામના ભંગીઓના ઉપરી મ્યુનિસિપલ કારકુનને પગારમાંથી લાંચ આપવાનું ઠરાવી નોકર રહી. નડિયાદમાં તે સામાન્ય રીતે લહેરી ગણાતી હતી. સર્વ ભંગીઓ તેની સાથે મસ્કરીમાં જોડાતા, પણ ખેમીના દિલમાં ધનિયાને છોડવાનો ઊંડો કાંટો રહી ગયો હતો. અમદાવાદથી આવતા દરેક ભંગીને તે ધનિયાના ખબર મેળવવા બહુ જ આતુરતાથી પૂછતી. તે ધનિયા પાસે જાય તો ધનિયો તેને ફરીથી પ્રેમથી રાખે તે જાણતી હતી, પણ ધનિયો તેને બોલાવે તો જ જવું એવી તેને ટેક હતી. ધનિયો બોલાવે તે માટે તેને માનતાઓ માની હતી, છતાં હજી ધનિયાનું કહેણ આવ્યું ન હતું. તેથી તે નિરાશ થઈ જતી હતી અને તે નિરાશાથી ઉશ્કેરાઈ મનની બધી દાજ લાંચ લેનાર પરસોત્તમ ઉપર કાઢતી હતી. તેણે તેની ચીડવાનીના ગીત જોડ્યા હતા. ખેમી વાળતી હતી ત્યાં પાસેથી મંગીએ વાળતા કહ્યું, અલી ખેમલી. પેલું ગીત ગા જોઈને ખેમી ધનિયાના વિચાર કરતી હતી. તેને સહેજ ભાવે કહ્યું, તું જ ગાને. મંગીને ખેમી જેવું ગાતા આવડતું નહોતું. તે બોલી, પણ એનું ચોથું વેણ નથી બેસતું આવતું. તને ગાતા નહીં આવડતું હોય ત્યારે તું ગા જોઈએ. મૂછ હોય તો લીંબુ રાખે ના, એટલે આ તો પૂંછડે લીંબુ રાખે છે. મંગી ખડખડાટ હસી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરસોત્તમના ગોરા ટૂંકા કપાળવાળા લાંબા મોઢા ઉપર ભૂરી આછી અને ટૂંકી મૂછો નહીં જેવી દેખાતી. બંને ઉત્સાહમાં આવીને ગાવા લાગી. એટલામાં પરસોત્તમ નીકળ્યો. તેણે માથે બાળવાળી ટોપી પહેરેલી હતી. નીચે દેખાતા ખમીસ ઉપર કાળો હાફકોટ પહેર્યો હતો અને હાથમાં એક પાતળી સોટી હતી. તે જોડા ઉપર મારતો તે ચાલતો હતો. તેણે ગીત ગવાતું સાંભળ્યું. એ ગીતમાં તેનું પોતાનું નામ નહોતું. તેને કોઈએ પ્રત્યક્ષ રીતે કહ્યું નહોતું, છતાં કાવ્ય વિવરણના કોઈ ગૂઢ નિયમથી તે સમજી ગયો હતો કે ગીત તેને અનુલક્ષીને જ ગવાતું હતું. મનોમન સાક્ષી છે એ સૂત્ર જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કરતા ચીડવણીમાં સૌથી વધારે સાચું સરે છે. તેને બૂમ પાડી, એ આરામખોરો,
કામ કરો કામ, રાગડા કેમ તાણો છો? મંગી કાશિયાણી પડી ગઈ. તેણે ખેમીને જવાબ આપ્યો, ગાઈએ છીએ પણ જુઓ છો ના, આ તો કામ કરે છે, હરામખોર, મારી સામે બોલે છે, ઉપરીનું અપમાન કરે છે, પણ હું તમને ક્યાં ગાઉં છું? તું ગામ આખામાં ગાગા કરે છે અને મારું અપમાન કરે છે, તે શું હું નથી સમજતો? મંગી સામું મરમરની નજરે જોઈ ખેમી બોલી, લે અલી, હું ક્યારેય પસાભાઈને ગાઉં છું? હું તો અમદાવાદમાં એક કેસલે હતો, તે ભંગીઓના પૈસા ખાતો, એને ગાઉં છું. હરામખોર પાછી મને સમજાવવા આવે છે, ઉપરીનું અપમાન કરે છે. અમે અમારા ઉપરીનું માન રાખીએ છીએ, તે જોતી નથી? સામો જવાબ આપે છે, પણ ભાઈ સાહેબ બસ કર, હવે બકબકાટ ને કર, અમારે બીજું કામ છે. આમાં અંગૂઠો પાડી આપ એટલે પગાર આપું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવજે. તેને પાસેના ઓટલા ઉપર પત્રક મૂક્યું. પહેલાં મંગીએ અંગૂઠો પાડી આપ્યો એટલે તેને ખેમીને અંગૂઠો પાડવાનું કહ્યું. પહેલાં મને પગાર આપો, પછી અંગૂઠો આપું. શું તું સાવકાર અને સરકાર ચોર? સરકારી નિયમ પ્રમાણે થશે, પહેલાં અંગૂઠો આપ, પછી પગાર મળશે. ત્યારે લ્યો આ અંગૂઠો કહી અંગૂઠો પરસોત્તમને બતાવી ખેમીએ અંગૂઠો પાડી આપ્યો. પરસોત્તમે એ જોયું ખરું, પણ તેને આ ચીડાવવાનો સમય નહોતો. બંનેના પગારમાંથી અડધો રૂપિયા કાપી બાકીના 9.5 રૂપિયા તેને નીચે નાખ્યા. મંગીએ પોતાના પૈસા લઈ લીધા. ખેમીએ કહ્યું, મને પૂરા આપો તો લઈશ, નહીં તો નહીં લઉં, ન લે તો ભલે પડ્યા ભોય, પર હું તો જાઉં છું. તે ચાલવા જતો હતો ત્યાં ખેમીએ લાંબો સાવરણનો સામી ભીતે અડાડી તેનો રસ્તો રોક્યો. એમ તે કેમ જવાશે? એટલામાં બીજા જિલ્લાના ભંગી આવ્યા. પરસોત્તમે જોયું કે ખેમી સાથે પોતે ફાવશે નહીં અને બીજા ભંગી આગળ તે હલકો પડશે, એટલે તેને ટૂંકું કરવા કહ્યું, લે તારા પૈસા, પેલો અડધો પાછો લાવ. પહેલાં રૂપિયો આપો એટલે આપું. પરસોત્તમે રૂપિયો નીચે ફેંક્યો એટલે ખેમીએ સાવરણો લઈ લીધો અને રૂપિયા નીચે નમી લેવા માંડ્યા. પરસોત્તમે ફરી નીચે પડેલો અડધો માંગ્યો. ઊભો તો રહો, ખખડાવી તો જુઓ. બીજી સામું જોતી જોતી તે રૂપિયા ખખડાવવા લાગી. પરસોત્તમે ફરી અડધો માંગ્યો. મને તો નથી જડતો, કઈ ખેમી ચાલવા લાગી. પરસોત્તમને નીચે નમી ધૂળમાંથી તે અડધો લેવો પડ્યો. આજે ભંગિયાને ખેમી માટે આશ્ચર્ય સાથે માન થયું. તેને ગીત ઉપાડ્યું અને બધા ભંગી ગાવા લાગ્યા. ઓરો આવ્યો ને કેસલા તારો ઓસલો કૂટું, ઓરો આવ્યો ને કેસલા તને પાટીએ પીટું, ઓરો આવ્યો ને કેસલા તને ધોકણે ઢીબું, ઓરો આવ્યો ને કેસલા તારે પૂંછડે લીંબુ. રસ્તે ચાલતા માણસોને સ્ટેશનથી આવતા ઉતાર્યો આ વિચિત્ર ગીત સાંભળવા ઊભા રહેતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો. એટલામાં જ એક અવાજ આવ્યો, અલી ખેમી, આમ તો આવે. ખેમી તરત ગાતી બંધ પડી, ઊભી રહી ગઈ. અવાજ આવ્યો તે શેરીમાં તેણે જોયું અને તે તરફ ચાલી ગઈ. તેની સાસુ તેને બોલાવવા આવી હતી. ધન્યો અને ખેમીના પહેલાં 3 દિવસો અકથ્ય આનંદમાં ખાવા પીવામાં ગયા. ચોથે દિવસે રાત્રે ધન્યો અને ખેમી વાતો કરવા બેઠા. નડિયાદમાં ખેમી કેમ રહેતી, તેના ગીતો, તેની બીજા ભંગીઓ સાથેની ગમતો બધું સાંભળીને ધન્યો બોલ્યો, ખેમી, તું કઠણ અહીંયાની તો ખરી હો. મને અહીં ગમતું નહોતું ને તું ત્યાં મજા કરતી હતી. મને ગમતું નહોતું, પણ તું બોલાવે નહીં ત્યાં સુધી મારાથી કેમ અવાય? હું તને સી રીતે બોલાવું? મારો ગુનો થઈ ગયો, તે મારા પગ ભારે થઈ ગયા. માને કહેતો હતો, પણ એ કહે 1-2 દીમાં આવશે, કેટલાક દી રહેશે, પણ તું વટનો કટકો, તારો ગુનો તે તારે બોલાવવી જોઈએ ના. પણ ભદ્રકાળી માતાનું સાચ બારે એમ કેમ? જો પહેલાં રામદેવ પીરની માનતા માની તોય તું ના આવી, પછી રક્ષા માતાની માની, જાંપડી માતાની માની તોય તું ના આવી, પછી ભદ્રકાળીની માનતા માની, ઘેર ગયો ત્યારે મારી મા કહે, અલ્યા ધનિયા, તું બહુ સુકાતો જા છે, લે તને બીજી પરણાવું. મેં કહ્યું, મારે બીજી નથી પરણવી, મારે તો ખેમી આવે તો હા, નહીં તો ના. પછી મારી મા તને તેડવા આવી. મેં કેટલી માન્યતાઓ માની, ત્યારે તારી મા મને બોલાવવા આવી. તે કોની માની? મેં રામદેવ પીરની માની,
પછી નડિયાદમાં સંતરામ મહારાજનો થાળ માન્યો, પછી મહાકાળીની જાતર માની. ખેમી ધન્યો ઉપર જાણે વ્રજાપાત થયો. તે ભૂંડું કર્યું. તારી માનતાના 60 રૂપિયા થયા, મારી માનતાના 50 થયા. લગ્ન ખર્ચના 200-250 ઊભા છે ને પેલો પટેલિયો હંમેશા આંટા ખાધા જ કરે છે. આ ક્યારે ભરીશ રહીશું ને ભદ્રકાળી તો હાજરા હાજુર છે. કયા દેવની માનતાથી બંને ભેગા થઈ શક્યા તે નક્કી ન હોવાથી બધી માનતા પૂરી કર્યા વગર છૂટકો નહોતો. અરે એમાં શું, 400 રૂપિયા તો હમણાં ભરી દઈશું, મારા ઘરેણા વીચીને ભરજે, ખેમીએ સાતોતન આપ્યું. અરે હજી તો પંચનો દંડ ભરવાનો છે, તે તો મેં તને કહ્યું નથી. ઊંચી નીચી નાતોની અનંત શ્રેણીવાળા આપણા સમાજમાં દરેક નાતને પોતાનાથી નીચું કોઈક જોઈએ છે. અમદાવાદમાં ભંગી કાઠિયાવાડથી આવેલા ભંગીને હલકા ગણતા ધનિયાને પરણતી વખતે બંને પંચોને જમાડવા પડેલા. ખેમી જતી રહી એટલે કાઠિયાવાડી પંચ ભેગું થયું. તે પંચે અંદર મસલત ચલાવી, પછી અમદાવાદના પંચને વાત કરી, પછી અમદાવાદનું પંચ મળ્યું. એટલામાં ખેમી પાછી આવી. હવે દંડ કરવાનો તો રહ્યો નહીં, પણ આટલા દિવસ ખાધું તેના ખર્ચના પૈસા બંને પંચે ધનિયા માથે ચડાવ્યા. આપણા સમાજમાં નાતની રૂઢિઓ અને નાતના ઠરાવો કુદરતી બનાવવા જેવા અનિવાર્ય અને અપ્રદોત ગણાય છે. આ બધું સાંભળી ખેમી પણ હેપકાઈ ગઈ, પણ તેણે જેમ છતાં આશ્વાસન આપ્યું. પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે સ્ત્રીમાં ઓર જ હિંમત આવે છે. આ ધનિયાને સાતત્વના વળ્યું નહીં. હતાશ થઈને તે ખેમીના ખોળામાં ઊંઘી ગયો અને ખેમી પણ ચિંતામાં ઊંઘી ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. 3 દિવસનું સુખ ભોગવી આ દંપતી પાછા દુઃખી સંસારમાં ડૂબ્યા. બીજે દિવસે ખેમીએ ઘરેણા કાઢી આપ્યા અને વેચવા કહ્યું, પણ બેરીને અડવી જોવાનો વિચાર નહીં. ખમિયાથી વેચવાને બદલે ધનિએ તેને ઘરેને મૂકી રૂપિયા ઉપાડ્યા. તેને વેચ્યા હોત તો ઠીક રકમ બરાત, પણ ઘરેને મૂકવાથી રકમ થોડી મળી અને છેવટે વ્યાજમાં ઘરેના ડૂબી ગયા. ધનિયો કે ખેમી કોઈ આ સમજ્યા નહીં. બંને બને તેટલા પૈસા બચાવી ભરવા માંડ્યા. એટલામાં ધનિયાની માં મરી ગઈ. તેનું 101 રૂપિયા ખર્ચ થયું. 3 મહિના પછી ખેમીને સુવાવડ આવી એટલે તે કમાતી મટી. સુવાવડ દરમિયાન ધનિયાએ ખેમીનું સાત્વતના ઓછું થયું અને ચિંતામાંથી મુક્ત થવા તે દારૂ તરફ મળ્યો. ખેમી સુવાવડમાંથી ઉઠી ત્યારે તેણે જોયું કે ધનિયો પાછો પીવા માંડ્યો હતો. તેણે ધનિયાને ફરી ધમકાવ્યો, પણ હવે તેની ધમકીમાં તિરસ્કાર નહોતો, દયા હતી. તેને લાગતું હતું કે ધનિયાની આ દશા માટે પોતે જ જવાબદાર છે, છતાં એક દિવસ કઠણ થઈને ધમકાવ્યો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધનિયો કાંઈ બોલ્યો નહીં, પણ રાત્રે ઘેર પાછો ના આવ્યો. ખેમી તેને રીચી રોડના ફૂટપાથ પરથી શોધીને ઘેર લઈ ગઈ. ખેમી તેને સમજાવતી, પણ તેનો જવાબ ધનિયો માત્ર નશ્વાસથી આપતો. હવે ખેમીનું હૃદય માત્ર દોડતું હતું. તેને શિખામણ દેવા જેટલી કડકાઈ તેનામાં રહી નહોતી. એક દિવસ શિયાળાની રાત્રે ખૂબ ઠંડીમાં ધનિયો ઘેર ત્યાં આવ્યો. ખેમી 2 વર્ષની બાળકીને ઘરમાં રડતી પૂરી શોધવા નીકળી. 2 કલાકે તેને નદીની રેતમાં પડેલો જોયો. તેને ઉઠાડીને ધીમે ધીમે ઘેર લઈ ગઈ. બીજા દિવસથી ધનિયાને ન્યુમોનિયા થયો. ખેમીએ ફરી માનતાઓ માની, બુઆઓ બોલાવ્યા. તેણે નવી માનતાઓ આપી, પણ ખેમીનો ધનિયો ઉઠ્યો નહીં. ખેમી રાંડી. ધનિયો મૃત્યુ પામ્યો. વેનદેવનો શોખ ખેમીના આખા જીવનમાં વ્યાપી ગયો હતો. તેને બીજું કાંઈ નહીં, પણ ધનિયો માનતા સોતો ગયો. એનો શોખ ઘણો થતો હતો. એથી તેના જીવને શું ખમવું પડશે તેની તેને શંકાઓ થયા કરતી અને ઉપાય સૂચતો ન હતો. એક દિવસ ખેમી રીચી રોડ વાળતી હતી. હવે તે ગાતડી વાળતી નહોતી. વાળતા તેને ધનિયાની માનતાના વિચાર થવા લાગ્યા. ત્યાં તેણે સામે ઓટલા પાસે એક બ્રાહ્મણને જોયો. તેને કપાળમાં આડું મોટું ત્રિપુંડ તાણેલું હતું, વચ્ચે મોટો ચાલ્લો કરેલો હતો અને નાક ઉપર પાતળી કાળી આડ કરેલી હતી. માથે ફાટેલી દક્ષિણી પાઘડી મૂકી હતી. હાથના કાંડામાં રુદ્રાક્ષનો બેરખો અને ગળે રુદ્રાક્ષની માળાઓ પહેરી હતી. મહારાજ ઓટલા સાફ કરી તેના પર આસન પાથરી સામે એક પાટી પેન, હાથના રેખાદર્શક ચિત્રો, ટીપણું અને તે પર રમણના પાસા ગોઠવતા હતા. ખેમી તેમની પાસે જવા લાગી. તેને આવતી જોઈ મહારાજે સનાતન તિરસ્કારથી તેને દૂર રહેવા કહ્યું. ખેમીએ કહ્યું, મહારાજ, મારે સવાલ પૂછવો છે તો 4 આના નીચે પગથિયા પર મૂક.
મહારાજને ખેમીનો પડછાયો અપવિત્ર હતો, તેના પૈસા અપવિત્ર નહોતા. ખેમીએ પાવલી મૂકી. મહારાજે છાંટ નાખી લઈ લીધી. પછી કહ્યું, પૂછ હવે. મહારાજ, કોઈનો ધણી માનતા સોતો મરી ગયો હોય, તેની વહુ માનતા કરે તો તેને પહોંચે કે ન પહોંચે? બરાબર જોજો મહારાજ. આંગળીના વેઢા ગણી મહારાજે કહ્યું, હા. સારું મહારાજ કહી ખેમી ચાલવા જતી હતી. ત્યાં મહારાજે ફરી બોલાવી કહ્યું, પણ નાત્રે જાય તો ન પહોંચે. ખેમી પગે લાગી ચાલી ગઈ. ખેમીએ હવે માનતા પૂરી કરવા પૈસા બચાવવા માંડ્યા. ખેમીની કળા પડી ગઈ હતી, પણ તેનું સૌંદર્ય ઓછું થયું ન હતું. ઘણા ભંગીઓએ તેને નાતરું કરવા કહેરાવ્યું. તેણે સૌને એક જ જવાબ આપ્યો કે દનિયાની માનતા પૂરી કર્યા વિના તેનાથી નાતરું ન કરાય. એક ભંગીએ માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ચય જણાવ્યો. 7 વર્ષે તે દનિયાની માનતાઓ પૂરી કરી. એક ભંગીએ વળી તેને ઘરગવા કહેરાવ્યું. તેણે જવાબ આપ્યો, ના, આટલા વર્ષે મારે જીવતર પર થીગણું નથી દેવું. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહીશ. થેન્ક યુ. ધન્યવાદ. દિલથી આભાર.